અક્ષર માં ભગવતી જોગમાં મેલડીના સાનિધ્યની અંદર અમારા રાજુભાઈ ભુવાજી પરમાર અને એ ભગવતી જોગમાં મેલડીના નામનો મોટો માંડવો રાખ્યો હોય અને એ ભગવતી જોગમાં એને યાદ કરવી છે. અને જો કે માતા છે ને એ તો સુખમાં સાંભળે સાહેબી અને દુઃખમાં સાંભળે એને જ દેવ કહેવાય સાહેબ. આ દુખિયાની દેવી છે મા ભગવતી જોગમાં. આ દુખિયાની દેવી મારા રાજુ ભુવા પરમારની માતા છે અને એ માન પેલો ટોકો કરવો છે કે માં નાત આવે પરનાત આવે 18 વરણ તારા માંડવે આવે હવન ખમાન મજા આવેલા બેઠેલા ઉઠેલા દરેક તારા માંડવે આવેલા મહેમાનોને હવન ખમા બોલજે એવી ભગવતીને પ્રાર્થના કરવી છે. આજના નામી અનામી કલાકારો પણ એવા તેડાવ્યા છે સાહેબ. દૂર દૂરથી કલાકારો તેડાવ્યા છે. એવા અમદાવાદની ધરતીમાં થઈ ગુંજતું જેનું નામ છે અમારા અશ્વિનભાઈ દેવી પૂજક. એકવાર જોરદાર તાળીઓનો ગડગડાટ કરજો સાહેબ. એથી આગળ બીજા કલાકાર અમારા જીગરભાઈ ઝાપડિયા. એમના ટૂંક સમયમાં જે પોતે સુંદર મજાનું સાહિત્ય કરે છે દરેક અમને પણ સાંભળવા ગમે સાહેબ. એકવાર એમના માટે પણ જોરદાર તાળીઓ પાડજો સાહેબ. આજે ઠંડી ઓછી છે. એથી આગળ જાઓ બીજા પણ આપણા મહેમાન કલાકારો છે. કાલુભાઈ રાવળ જેની કેસેટો અમે તમે બધાએ સાહેબ યુટ્યુબની અંદર તમે બધાએ સાંભળ્યા છે. એવા કાલુભાઈ રાવળ એમના માટે પણ એકવાર જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય. એમના સાજિંદા કલાકારમાં થઈ ગગનભાઈ જેઠવા જેનું ઉત્તર ગુજરાતની અંદર સાહેબ ગુંજતું એવું નામ છે. ગરબા હોય લોક ડાયરા હોય સુંદર મજાના કલાકાર છે. એકવાર આપણા ગગનભાઈ જેઠવા એમના માટે પણ જોરદાર તાળીઓ પાડજો સાહેબ. અને તાળી પાડો તો સાચા ભાવથી પાડજો. નબળી તાળી મજા નો આવે સાહેબ. તાળી મરદની પાડજો ભાઈ. તેથી આગળ જેમને મેં પોતે પણ સાંભળ્યા છે સાહેબ. બહુ સુંદર મજાનો મીઠોડો કલાકાર છે અમારા જયભાઈ ધોળિયા. એકવાર એમના માટે પણ જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય ભાઈ. અને જેને આ મેળાઓ ભેળો કર્યો છે જો કે અમને બોલાવાની અંદર ખાસ કરી મને અમારા અશ્વિનભાઈ અમદાવાદથી કલાકારો તેડવામાં અમારા વિષ્ણુભાઈ અને અમારા દિલીપભાઈ બહુ મહેનત કરી છે સાહેબ. એકવાર એમના માટે પણ જોરદાર તાળીઓ પાડજો. માં ભગવતી મેલડી કોઈ દી દુઃખનો દાડો ન આવે છે સાહેબ. એવા આજના અમારા રીધમના કલાકાર જે કલાકાર બેસે એમની અલગ અલગ રીધમ છે. અમારી રીધમની અંદર બેનજોનો જો અમારી સંગત કરે છે અમારા મેહુલભાઈ દેવી પૂજક. જોકે સાહેબ નાનેથી લઈને મોટો કીર્તિદાન ગઢવીના સ્ટેજ સુધી સાહેબ બૂમ પડાવીને આવ્યો હોય આપણી કાળી વેલનો દીકરો છે. એકવાર એના માટે જોરદાર તાળીઓ પાડજો ભાઈ. એથી આ બાજુ અમારા સુનિલભાઈ ઢોલી. અમને એવા સમાચાર મળ્યા હતા કે કલાકારો મોડા આવશે પછી આવશે. નહીં આવે તો એ ચાલશે પણ અમારો સુનિલ ઢોલી પહેલા જોઈએ. જેને દરેક ગરબાનો કોઈ એવો કલાકાર નથી કે જેની હારે જેને સંગત ન કરી હોય એવા અમારા સુનિલભાઈ ઢોલી. એકવાર એમના માટે પણ જોરદાર તાળીઓ પાડજો સાહેબ. એવા ડાકલાની અંદર અમારા દીપકભાઈ. જો કે અમારા અમદાવાદની ધરતી હોય કચ્છ કાઠિયાવાડ હોય સુરત હોય કે દુનિયાના કોઈ પણ ખૂણે પ્રોગ્રામ હોય અમારી હારે ડાકલાની જો કદાચ સુંદર મજાની સંગત કરતા હોય તેવા અમારા દીપકભાઈ દેવી પૂજક જેની ડાકલીએ માતાનો વૈરાગ છે ભાઈ. એથી આગળ અમારા વિશાલભાઈ અમારા પરમ મિત્ર જેના કડભાગલે મારી દોહરિયા વડલાની
એ મારી વલમીના વલાખાની માતામાં વિહતનો પૂજારી છે. સુંદર મજાના દરેક ગુજરાતી નાના મોટા દરેક કલાકારો હારે જેને પેડ વગાડ્યું છે એવા અમારા વિશાલભાઈ દેવી પૂજક, એના માટે પણ જોરદાર તાળીઓ પાડજો સાહેબ. અને કલાકારો છેક અમદાવાદથી અહીં સુધી આવ્યા અને આવ્યા ત્યારથી લઈ જ્યાં સુધી સ્ટેજમાંથી પોકે ત્યાં સુધી જેને અમારી સંભાળ રાખી હોય, હે જેને અમને હાંચવીને સાહેબ અહીં સુધી લાવ્યા, આખો દી અમારી પાછળ ને પાછળ રહે છે. એકવાર અમારા દિનેશભાઈ, એમના માટે દિનેશભાઈ માટે જોરદાર તાળીઓ પાડજો સાહેબ. કારણ કે મહેમાન છે ને રૂપિયા જોઈને કોઈ દી નો આવે સાહેબ. મહેમાન કોઈ દી બંગલો જોઈને નો આવે. મહેમાન ભાવના ભૂખ્યા હોય અને બંગલા વાળાનો જોઈ રૂપિયા જોઈને મહેમાન ગતિ કરાય નહીં સાહેબ. પણ અહીંયા એ પરમાત્માને યાદ કરી એ ગણપતિ દાદાની સાક્ષીએ પ્રોગ્રામની આપણે શરૂઆત કરીએ છીએ. અને આજે પહેલી બેટિંગ મારી છે ભાઈ, પછી આપણા બધાય કલાકારો તમને આનંદ કરાવશે. પણ અહીંયા બે ત્રણ વાણી કરી પછી મારી વાણીનું વિરામ આપી દઉં સાહેબ. અને એ પરમાત્માને યાદ કરે. સદગુરુદેવ કૃષ્ણ કનૈયાલાલ આદ્ય શક્તિ અંબે માં બોલ શ્રી જાલિયાની જોગણી માતનો કુળદેવી કાણકા માતનો સંત શ્રી કહારનાથ મહારાજનો બોલીએ નરભેરામ મહારાજનો પરબના પીરનો નમ દેવ કા હર હડક બઈ માતનો બોલે રાજુ ભવાની એ મારી દુખિયાની એ મેલડી માતનો. અને છેલ્લો જયકારો સાહેબ, જયકારો એવો બોલો કે શરીરના રોગ ભાગી જાય, દુનિયાનું દુઃખ મટી જાય અને પરમાત્મા જોડી માતા જોડે આપણો હૃદયનો તાર બંધાઈ જાય. એવો હાચા ભાવથી એનો જયકારો બોલો સાહેબ. નમ પાર્વતી પતે હર હર મહાદેવ. અને સાહેબ ગમે એવો પ્રસંગ હોય, સુખનો હોય કે દુઃખનો હોય, પણ ગમે એવા પ્રસંગની અંદર પહેલા ગરવા ગજાનંદ મહારાજ ગણપતિ દાદાને યાદ કરવા પડે કે આઈ લાંબી સૂડવાળા પરિવારના આંગણે આ માંડવે એવી જમણી સૂડવાળીને બેહી જાવ કે આજના આ પવિત્ર અવસરની અંદર નાનું કે મોટું કોઈ પણ જાતનું વિઘ્ન ન આવે. એ માટે એ વિઘ્ન હર્તા દેવ દાતારને યાદ કરવા છે. સૌ કોઈ સાથ ને સહકાર આપજો સાહેબ. અન્ન પરથામ પેલો કોને સમરીએ કોના લીજીએ નો
મારા ધરતી ભૂમના ધણી આ માંડવે એવા બિરાજમાન થાવ કે દુનિયાને ખબર પડે કે દેવી પૂજક સમાજ આ જગતની માં એમને એમ સિમ્બોલ નથી મળ્યો સાહેબ. અમારી કાળી વેલ અને દુનિયાની જે સમાજની અંદર માતા પૂજાય છે ને ભાઈ, એ માતાના સિક્કા એમને એમ નથી વાગ્યા. એવો માંડવો જામે મારા નાથ. અન્ન એથી मेहुल भाई केम भूलिए सुर में साथ देनारी हमारी सरस्वती माता तुमने बुटिया छलानी मेलड़ी तमने रे
ડોશી મોણિયાને તરાજવાની ડોંડીએ પૂજાયો લ્યા દિવસે તને શેઠને સૌકાર સમરે રાતે મોલા ચોરને ચકાર સમરે રો સમરીએ મારી દરિયાની શિકોતર તમને સમરીએ મારી પાટણની લાખા મીઠાની વાતો તાર તમને અને આવજે આવજે મારી કોનિયા મરઘાની મારી મોગલ બેચરી આવને સમરીએ મારી ધોરિયા વડલાની મારી નોનિયા ભણિયાની મારી જીવન ભુવાની વિહાત મેઘડી લવણો વાળજે में हो हमारा रामदेवजी महाराज देवगिरी बापू અને પરમ પૂજ્ય કાનદાસ બાપુનો જે ફોટો લાગ્યો છે અમારા કલાકારની દુનિયાની અંદર અમારા બધાયનો બાપ છે સાહેબ એવા પરમ પૂજ્ય કાનદાસ બાપુને યાદ કર્યા અમારા રામદેવજી મહારાજ દેવગીરી બાપુ પણ તમે હું જેના માટે આજ ભેળા થયા છે અહીં મારી દુખિયાની દેવી અને દિલીપભાઈ સુખમાં તો હો કોઈ સાંભળે આ દુનિયાની અંદર સુખમાં તો સો સલામ હવ કરે
પણ દુઃખમાં જેનો ધણી બની જાય, મેહુલિયા દુઃખનો જેનો ભાગ્યો બની જાય ને તો મારી રાજુ ભુવાની મેળડી બની જાય. અને માં તારા દરબારની અંદર જેટલા પણ માનવી આયા, અમે તો જોવા નથી આયા, પણ સાંભળ્યું છે ને મને લાગે છે કે આજ સુધી તારા દરબારે ખાલી હાથે માનવી આવ્યો છે, પણ ખાલી હાથે તે કોઈને રોતો કાઢ્યો નથી. અને એ માટે તને યાદ કરવી છે. અમે હો અન્નવો સુનીલ ઢોલી સુરતની ધરતી में મારી 2025 ની સાલ में રાજુ ભુવાની મેલડી ને માતારી અનાથ ને કોઈ દી કણવો કોટો વાગે નહીં. માં દુનિયા में કોઈ દી તું હોશિયાર મેલતી નહીં ભાઈ. માનવી ગમે ત્યાંથી આવતો હોય, 1000 કિલોમીટર દૂરથી પણ કદાચ તારું નામ લઈને આવે, અને માં કદાચ કાળા માથાનો માનવી છે, હાઈવે ઉપર ગાડી ચલાવતા ચલાવતા એને ઝોકું આવી જાય તો મારી મેલડી એના સ્ટીયરિંગ ઉપર જઈને તું બેસી જાય. અને આમાંથી મેલડીને કેટલા માનો છો? અને આ બાજુ બધા દીકરાઓ બેસી જાઓ, વ્યવસ્થા ન બગાડશો. બધા આજે બેઠા છો, બધા બેસી જાઓ, બેસી જશો. આખી રાત માંડવો ચાલશે, 1 કલાકનો પ્રોગ્રામ નથી, આખી રાતનો પ્રોગ્રામ છે. બધા બેસી જાવ છે, નીચે બેસી જાવ. એકવાર જોકે અમારા બધા કલાકારો કરાવે છે, આજે મારી ઈચ્છા છે જેની જેની જોડે મોબાઈલ હોય એકવાર પોતાનો ફોન ઊંચો કરી એની ફ્લેશ લાઇટ ચાલુ કરી અને મેલડીની સાક્ષી આલજો સાહેબ. હે જેની જેની જોડે મોબાઈલ હોય પોતાનો મોબાઈલ ગુજામથી કાઢી અને એકવાર હાથ ઊંચો કરો અને કો મારી મેલડી તારા માંડવાની અંદર બેઠો છું. અને આટલી બધી મર્દોની મેદલીની અંદર આ તો મારી મરદની માતા છે. જો આટલી બધી મેદલીની અંદર ક્યાંક ધૂણીને ખમા બોલે તો મને ખબર પડે કે મારી પરમારની મેલડી બે ઘડી ધૂણવા આવી હતી બા, બે ઘડી ધૂણવા આવી હતી બા, ઘડી ધૂણવા આવી બા. મોબાઈલ બધાય બહાર કાઢો સાહેબ. હા આજ દુનિયા બધાય મનની અંદર આટલું બધું માણસ છે, એમાં બધા સુખી ના હોય. અને ફ્લેશ લાઇટ નીચે કરી દેજો, વાંધો નહીં સાહેબ. આટલું બધું માણસ છે એમાં બધા સુખી ના હોય, પણ કોક તો દુખ્યું તારા મંદિરે તારા દરબારની અંદર કોક તો આશા લઈને આવ્યો છે. માં જગતની માય આમાં કોક દીકરી એવી બેઠી હશે જેને દીકરો નહીં હોય, જેને હવાસર માટીની ખોટ છે, પણ આજ રાજુ ભુવાની આ દુખિયાની મેલડી જોડે આશા લઈને આવી હોય. અને જ્યાં મારી મેલડી એટલું બોલે કે દુનિયાનો ડોક્ટર છૂટી જાય, દુનિયાનો વૈદ્ય છૂટી જાય, અને મારી પરમારની મેલડી જોડે આશા લઈને આવી હોય, મારી કાળી વેલની માતા જોડે આશા લઈને આવી હોય, અને 9 મહિને જો દૂધ જેવો દીકરો ન દઉં તો જગતની માય મને કડીના મલાવરાની મેલડી નહીં કહેવાની બા, મેલડી નહીં કહેવાની બા.
ડોલે વિશાળ દુનિયાની અંદર આટલું બધું માણસ જ્યારે ભેળું થયું હોય, નાદ હોય પરનાદ હોય, મારી મેલડી તો બધાને ખમા બોલવા બેઠી છે. અને માં આજ તને યાદ કરવાનો અમને અવસર મળ્યો છે. અહીંયા ભુવાજીના શરે પણ માં ભગવતીના દર્શન કરવાના છે ભાઈ. અહીંયા પણ અત્યારે ફરમાઈશ છે જો કે બધાય કલાકારો પોતપોતાની રજૂઆત કરશે. સાહેબ હું એક નાનો કલાકાર છું મિત્રો, એક નાની રજૂઆતમાં ભગવતી જોગમાં મેલડીની કરવી છે. માં દુનિયાની અંદર મેલડીના ઇતિહાસ એટલા બધા પડ્યા છે, ઇતિહાસ ગોતવા જઈએ તો આખો ભાવ ઓછો પડે છે. પણ માં ભગવતી જોગ માયા મેલડી ક્યાં નથી? આ હળાહળ કળજુગની અંદર 3 દેવ અત્યારે હાલ પણ પરચા પૂરે છે સાહેબ. પેલો રામનગરીની અંદર રાજા રામના સાનિધ્યની માથે આખું જીવન જેને પરમાત્માને અર્પણ કર્યું હોય, જેને આખો સમાજ, આખી દુનિયા, આખું જગત જેને ઓળખે, દુનિયા જેને માને છે, એવો એ મારો અંજનીનો જાયો સમાજ જેને, દુનિયા જેને હરમણ, બજરંગબલી. એથી આગળ વધો તો રણુજાની ધરતી માથે મારો પોકરણગઢનો પીર દુનિયાની બાધા કરે, લોકો હેડતા જાય, હાલતા જાય અને રામદેવ પીરનો જયકારો કરતા જાય સાહેબ. કોટીઓના કોટ મટાડે, આઈ નિર્ધન ને ધન આલે મારો 12 બીજનો ધણી. અને મેહોલિયા એથી આગળ હાલો એટલે 3જા નંબરની માં ભગવતી જોગમાયા બુટિયાની મેલડી. આ 3 દેવ એવા છે કે રાતે એના નામનું નારિયેળ માનો એટલે સવારે ભડાકો થાય. એવી એક નાની વાત છે, 5 મિનિટનો પ્રસંગ છે. અમારા ભાઈએ પણ ગાયું છે, પણ અહીંયા ફરમાઈ છે અને ભગવતી જોગમાંનો નાનો એવો પ્રસંગ યાદ કરવો છે. દેવી પૂજકનો દીકરો સુનિલભાઈ, જો કે આમ તો કાળી વેલના ઘણાય ધંધા મજૂરી છે, પણ દેવી પૂજકનો દીકરો જેને બાપ દાદાની પેઢીની અંદર જેને કાપડ વેચવાનો ધંધો મળ્યો હતો સાહેબ. બહુ સુંદર મજાનો મને પોતે આ પ્રસંગ બહુ ગમે છે ભાઈ. જેને બાપ દાદાની પેઢી માટે જેને મિલકત, જમીન, જાગુરી, દોલત, રૂપિયા નહોતા મળ્યા, એને પેઢીની અંદર એના બાપની મજૂરી મળી હતી. દાળ ઉગે એટલે પોતાની સાયકલ માથે કાપડ વેચવા ગામે ગામ જાય. અને મેહુલિયા હાજે જ્યાં સુધી કમેની ઘેર ન આવે ત્યાં સુધી એના છોકરા એના બાપની રાહ જોઈને બેઠા હોય કે હમણાં મારા બાપુ આવશે, હમણાં અમારા માટે કંઈક લઈને આવશે. જેના ઘરના આંગણે આવી ગરીબાઈ આટો લઈ ગઈ હોય, જેન ખાવા ખરીદાર નો મળે મારે નાતું જેને ખાવા ખોરીદાર નો મળે, પીવા જેને ટેપુ પાણી નો મળે, એવી ગરીબાઈ આટો લઈ ગઈ સાહેબ. પણ ચૈત્ર નવરાત્રીના દાડા ચાલતા હશે અને જેવો માંડવો આજ જામ્યો છે એવો માંડવો એ દેવી પૂજકના દગણામાંથી જામ્યો તો સાહેબ. વાતમાં ક્યાંય કચાશ રહે તો માફ કરજો સાહેબ. એટલે દેવી પૂજકનો દીકરો
પોતાનો ધંધો મહેનત મજૂરી કરીને ધીમે 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 આ વાત સાંભળજો સાહેબ. પછી આખી રાત ધૂણશો, મોજ મજા કરશો તો વાંધો નહીં, પણ જ્યાં જ્યાં વાર્તા આવે, જ્યાં માતાજીનો ઇતિહાસ આવે ને ધ્યાનથી સાંભળજો. એ વાતની મજા છે. એટલે પોતાનો ધંધો કરી અને ધીમે ધીમે ઘેર આવતો, પણ વચ્ચે માં ભગવતી જોગમાનો મોટો એવો માંડવો ને આઠમનો દાડો અને માતાજીનો મોટો ભંડાળો કર્યો તો સાહેબ. દુનિયાનું માનવી આવે ને પ્રસાદ લઈને જાય અને માં ભગવતી જોગમાયા 18 વરણ ખમા બોલે. એટલે કોક ડાયા એવા માણસ હે, દેવી પૂજકનો દીકરો માંડવા જોડેથી જતો હશે એટલે કોકે હાથ કરી ટોકો કરીને બોલાય કે ભાઈ ક્યાં જાય? ધંધો મજૂરી કરીને આવે ને હવે મારા ઘેર જાઉં છું. ભાઈ માતાજીનો ભંડારો છે, તને જે ભાવી પ્રસાદ લેતો જા. એટલે દેવી પૂજકનો દીકરો પોતાની સાયકલ સ્ટેન્ડે ચડાઈ માંડવા જોડે મૂકી અને પ્રસાદ લેવા વહી ગયો. એટલે પ્રસાદ લઈને મેહુલિયા જેવો બહાર આવ્યો અને પોતાની સાયકલ લઈને જેવો જેને પોતાના ઘેર જવાનો માર્ગ ચાલ્યો છે. ટૂંકમાં વાત કરું એટલે એની નજર એની સાયકલ માથે જે પોટકા પડ્યા હતા ને કાપડના, એ પોટકા ઉપર એની નજર પડી. એટલે એને મનમાં એમ થયું કે કોકે નાકો પણ મારા આ પોટકાની અંદરથી કોકે કાપડ ચોરી કર્યા છે. માં દુનિયા મેં કયો સુર પાક્યો મારી દુખિયાની મેળડી. હે માં, આવો જગત મેં કયો ચોર પાક્યો કે મેહુલિયા મારી ગરીબની ચોરી કરી. હે માં, જો કદાચ દુનિયાની અંદર કોઈ રૂપિયા વાળાની એની ચોરી કરી હોય ને તો ચાલે, પણ હું તો લાઈન ખાવા વાળો માણસ છું. હે માં, ચોરી કરી તો મારા ગરીબની કરી. મારી માતાઓ સેવો ધડી બની. હે માં, મારી માતા તું આંખે ઓધડી બની જી. આમ મારી સાયકલ માથેથી મારો માલ હે અને હું તો તારા વિશ્વાસે મેલ જ્યો તો ને મારો માલ ચોરી થઈ જાય. મારી માં, દેવી પૂજકનો દીકરો અંતરનું રદન કરે, પણ આટલા બધા માંડવાની અંદર ચોર કેવો કોને સાહેબ? એટલે રોતો રોતો પોતાની સાયકલ લઈ અને ઘેર વયો જો. હાંભળજો, રોતો રોતો પોતાની સાયકલ લઈ અને પોતાના ઘેર વયો જો. પોતાના ઘેર જઈને હોકડી ખખડાઈ. એની ધર્મ પત્ની દરવાજો ખોલીને બહાર આવી. એટલે પોતાના પતિનું રોતું મોઢું જોઈને એની પત્ની કહે છે, હે મારા સ્વામીનાથ, કેમ આજ આમ ઉતરેલા મોઢે? એટલે એની પત્ની આવું પૂછ્યું ને એટલે દેવી પૂજકની ઓંખે બોર બોર જેવા હોડા પડે. એટલે મેહુલિયાની પત્ની કે મારા સ્વામીનાથ, આ મરદ મુસાળો આદમીનો દીકરો રોતો હારો ન લાગે. હે એ લઈ ગયો હશે તો આપણી માતા પાછું લાવશે, માં રોવે હું લેવા? એની ધર્મ પત્ની એના ખભા માથે હાથ ફેરવી અને એના પતિને આશ્વસ્ત કરે. ન્યારો હાને સોનો રહી જા, રોકીને તારી ઓખના વહુડા રોકીને. લ્યા લઈ ગયો યશે આપણી કડની માતા
મારા નાથ રોતો સોનો રહી જા, એ તો લઈ ગયો હશે તો આપણે માતા ક્યાં બેસી ખાધી છે, લાવશે આપણી માતા પાછું લાવશે. એમ કરી અને એની ધર્મપત્ની એના છોકરા હોઈ ગયા. પણ ભાઈ દેવી પૂજકનો દીકરો રાતના 2:30 ટકોરે પોતાની પથારીએ પડ્યો રોવે, એને નીંદર ન આવે. અને રોઈ રોઈને હે માં, રોઈ રોઈ એની આંખો ફૂલી ગઈ. એને નીંદર ન આવે કે માં મારા ગરીબની ચોરી થાય. આ બાજુ દેવી પૂજકનો દીકરો રોવે એના છાપરાની અંદર, અને આ બાજુ પ્રભાતે 4 વાગ્યાનો પોર બની જાય. માં એટલે માતાનો માંડવો ઉજવવાનો સમય બને એટલે 11 ભયોની વસ્તી માથે એમની 3 જે બાયુ કહેવાય, એમના ઘરની વહુ કહેવાય, પોતાના માથે ગરબા લઈ અને માંડવાની અંદર માતાનો ગરબો રમવા ઉતરી. પણ કેવો ગરબો રમે, ગરબે ગરબો રમતી હતી, મેલડીનું નામ એ લેતી હતી. આદિપા માતાના ગરબા લઈ અને 3 બાયુ રમવા ઉતરી. પણ ગરબાની નીચે જે કાપડના અમે જેને મોચીડા કહીએ સાહેબ, એ જે માથે જે ગરબાનો આધાર મેળ્યો હતો ને સાહેબ, એ કાપડ પેલા દેવી પૂજકના જે ચોરી કર્યા હતા ને કાપડનો આધાર મેળ્યો હતો. અને હાચે હાચું રમતી હતી, માતાના ગુણ લાગાતી હતી. રમતા રમતા એક એવો પવનનો ઝાપટો આવ્યો. અમારો કલાકાર કહે છે, માં ભગવતી જોગમાયા એ માતાના નામનો એક એવો ઝાપટ આવ્યો, પવનની એક એવી ફુકાર આવી. એટલે 3 બાયુ જે એના માથે ગરબા હતા ને ગરબા બધા હેઠા પડતા કર્યા. અને વચિંતાના 3 બાયુના મોઢાના કલર બદલાઈ ગયા. ખમા 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 કોણ છે? પણ આટલી બધી વસ્તીની અંદર કોઈ ઓળખે નહીં. પણ કોક તો સાચું માણસ હોય ને સાહેબ. એને માતાનું પતિત મળ્યું, એને માતાની ઓળખાણ પડી કે કોકે ના કહો આ બીજી કોઈ નહીં પણ મારી ઉગતા ભોરની એ મારી જોગમાયા મેલડી છે. એટલે એ કર્મના હેણા ડાયા માણસે પૂછ્યું કે માં કોણ છે? એટલે ધૂણતા 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 બાયુ બોલી, એ મારી નાથ મને ઓળખી નહીં, મેં કાળી વેલના કુકવાની, હું દુખિયાની માતા, બીજી કોઈ નહીં, પણ મળા ખાઈ મેલડી આવી મને ઓળખી લે મારા બાપ. મારી નાથ મને ઓળખી નહીં, હું એક દેવી પૂજકના દવાણાની
એક મેલડી બોલું, પણ માં આ માડવાની અંદર આ વેળાએ આ ચોઘડીએ તમારું શું કામ? એટલે મેલડી બોલી કે મારી નાથ, આ મારી મેલડીનો દરબાર છે ને, મારી મેલડીના દરબારની અંદર ચોરી થઈ છે. એટલે બધાય માણસો પોતપોતાનો સમાન જોવે. એટલે ભૂવો પૂછે કે માં કોકની ચોરી થઈ હોય તો કોઈ કહેવું તો જોઈએ ને કે મારી ચોરી થઈ છે. આમાંથી કોઈની ચોરી નથી થઈ. એટલે મેલડી બોલી, જેની ચોરી થઈ છે એના સાપરા મે એને નિદર આવતી નથી. અને રોઈ રોઈને મને મેલડીને ઠપકા કરે છે. આ જેની ચોરી થઈ છે ને એ તો એના સાપરે બેઠો છે ને મને મેલડીને ગાળું બોલે છે. માં, હું તો તારા વિશ્વાસે મૂકીને ગયો હતો અને આજ મારો માલ ચોરી થઈ જાય અને હું એક ગરીબની, એક દુખિયાની દેવી મેલડી એનો ન્યાય લેવા આવી છું. અને માતાની કલમ છે સાહેબ, જો તમારા ઘરના આંગણે આવી મેલડી પૂજાતી હોય અને હમણાં વચ્ચે આવી તું સાહેબ ચોર આયા, પણ મેલડીનો દીકરો હોય, મેલડીનો પૂજારી હોય, જેના કડ ભાગડે મેલડી પૂજાતી હોય, એટલે તમારા ઘેરથી કોઈ એક હળી ઉપાડે અને ધોળા દાડે જો દીકરા નો ઉપાડી લઉં તો જગતમાં મને મેલડીને કોઈ ઓળખે નહીં બાપ. આ મેહુલિયા, હા દિલીપભાઈ, હા આ તો વાત છે, વાતમાં વળાંક આવે છે. એટલે માં ભગવતી જોગમાયા મેલડી કે જ્યાં સુધી મારા દીકરાનો ન્યાય નો થાય, એ ગરીબનો ન્યાય નો થાય, ત્યાં સુધી મેલડીને ત્યાં સુધી માંડવો હકે નો થાય સાહેબ. બોલાવો એ દેવી પૂજકનો દીકરો જેની ચોરી થઈ છે એને બોલાવો. ટૂંકમાં વાત કરો, 4-5 ડાયા સાણા માણસ જઈને દીકરાને તેડી આવ્યા. દેવી પૂજકના દીકરાને બોલાવીને માંડવે લાયા કે ભાઈ તારું કઈ ચોરી થાય છે? એટલે દેવી પૂજકનો દીકરો કે લાઈ. દેવી પૂજકનો દીકરો જેવું ભુવાએ પૂછ્યું કે ભાઈ તારી કઈ ચોરી થાય છે, એટલે આવો સવાલ કર્યો ને, એટલે મેહુલિયા પેલો કાળી વેલનો દીકરો રોતો કે લાઈ મારી બુટિયાની મેલડી, મારો ગરીબનો ન્યાય લાઈ. હા સમયની વાત છે. એટલે મેલડી કે એનું જે લીધું છે એ માલ એનો પાછો દઈ દો અને ગરીબ માણસ છે 51 રૂપિયા અને ઘોનાનો ટકો એના શેડે બાંધો. જ્યાં આટલું હાલતા તારા માંડવાની અંદર એક નહીં પણ જો 81 વર્ષ સુધી તારી વસ્તીની અંદર જો કદાચ કોઈનો મોડો તાવ આવવા દો તો જગતની માં એમ માનજે કે મેલડી નહીં પણ કોક ભૂતડી બોલી દી સાહેબ. એવી આ મેલડીની વાતો છે. ગરીબનો ન્યાયમાં મેલડી લાઈ એમ મારી નાથ. આ મેલડી છે ને દુખિયાની દેવી છે. જગતમાં કોઈ દી કદાચ કોઈ અટારો માનવી મળી જાય લાફો મારે ને તો લાફો ખાઈને ઘેર વયા આવજો અને એક લાંબો હાથ કરી
અને આ મઢમાં બેઠીને મેલડીને કહેજે કે માં હવે આઈ કરી હું ટૂંકો પડ્યો પણ મારી મેલડી તું તો ટૂંકી નથી પડી ને બા. અને જો હવા વેતની નાગણી નો બની જાય તો એને મેલડી નો કહેવાય. આમાંથી ભુવા કેટલા છે? આમાંથી ભુવાજી જોગણી ના હોય, કાળકા ના હોય, મેલડી ના હોય, શિકોતર ના હોય, સગત ના હોય. ભુવા કેટલા છે? હાથ ઊંચો કરો ને સાહેબ, એમાં શરમ આવે છે. અહીંયા એક નાની વાણી કરીને પછી આપણે બીજા કલાકારને, અને અહીંયા જે કઈ ઘોર આવે, જે કોઈ ઘોર આવે, કોઈ કલાકાર તમે જાણો છો, દુનિયા જાણે છે, ગાયની માટી બરાબર છે. આ એક રૂપિયો પણ અહીંયાથી જે પણ ઘોર આવે કોઈ કલાકાર લઈ જાય નહીં. એટલે જેને જેને ભાવ જાગે ને સાહેબ, જેને જેને માતા માથે ભાવ જાગે તો દિલથી માં ભગવતીના નામે ઘોર કરજો. તમારું આલેલું દાન હારા માર્ગે વપરાય, ધર્મના કામમાં જાય તો એ આપણી મિલકત એ સોખી થઈ જાય છે. એટલે અહીંયા એક નાનું ગોણું ગાવું છે. જાઓ એ લાલ થોડી ભુવા તારી પાઘડી પાઘડી રમતા મેલડી માં. દિલીપભાઈ 101 રૂપિયા માં ભગવતી જોગમાં મેલડીને વધાવે.